ઉમરકોટના સમીર કાસમ અમરોલિયાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ ઉમરકોટના રહેવાસી સમીર કાસમ અમીરોણિયા ઉંમર વર્ષ આશરે 18 વાળાને દુષ્કર્મના કેસમાં ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકાર્યો છે. ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આજરોજ ઉમરકોટના રહેવાસી સમીર કાસમ અમીરોણિયા ઉંમર વર્ષ આશરે 18 વાળાને દુષ્કર્મના કેસમાં ઠરાવી અને 20 વર્ષની સજા અને દંડ ફટકાર્યો છે. ફરિયાદી તરફથી એવી ફરિયાદ કરવામાં આવી છે, ભોગ બનનાર દીકરી 4 મહિના પહેલા ઘરેથી નીકળી ગયા બાદ ભોગ બનનાર દીકરીને સમીર અને તેના કાકા ફારૂક પરત સોંપી ગયા છે. ત્યારબાદ ફરીથી ભોગ બનનાર ઘરમાંથી ₹75,000 જેવી રકમ લઈ પોતાના ઓળખના આધાર લઈ વહેલી સવારે ઘરમાંથી ભાગી હતી. ભોગ બનનારના કથન પ્રમાણે તેની સમીર સાથે મોટરસાયકલમાં ભાગી એસટી બસ મારફતે જામનગર ગયા. ત્યાં થોડો સમય ફરી અને ફરીથી પરત પોતાના ગામ આવ્યા. સમીરને સગાની વાડીએ રોકાયા, જ્યાં આરોપી સમીર સાથે તેણીએ શરીર સંબંધ બાંધ્યો. અગાઉ પણ આરોપી સમીર સાથે તેણે પોતાની અગાસીમાં શરીર સંબંધ બાંધ્યો. ભોગ બનનારની ઉંમર બનાવ સમયે 16 વર્ષની હતી. ઉપરોક્ત તમામ પુરાવા દસ્તાવેજોને ધ્યાનમાં લઈ સરકારી વકીલ કાર્તિકેય પારેખ તરફથી દલીલ કરવામાં આવી હતી. ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી ઓછી હોય ત્યારે તેમની સહમતિ હોય તો પણ તે ધ્યાન લઈ શકાય નહીં. ભોગ બનનારે નામદાર અદાલત સમક્ષ કલમ 164ના નિવેદનમાં ત્યારબાદ પોતાની જુબાનીમાં પણ હકીકત જણાવી છે. તેણે ઘરેથી ₹75,000 લઈ સમીર સાથે ભાગી ગઈ હતી. આ તમામ સંજોગોને ધ્યાનમાં લઈ આરોપીને તકસીરવાન ઠરાવવા જોઈએ. બંને પક્ષોની દલીલ સાંભળી ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબ આરોપીને ભારતીય દંડ સહિતની કલમ 376(2) અને પોક્સકો એક્ટ મુજબ તકસીરવાન ઠરાવી આરોપીને દંડ ફટકારેલ છે. આજરોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી સમીર કાસમ અમીરોણિયા ઉંમર વર્ષ આશરે 18 વાળાને દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ફરિયાદ કરેલી હતી કે તેમની 16 વર્ષની ભોગ બનનાર દીકરી ફરિયાદ કરી તેના 4 મહિના પહેલા પણ ઘરેથી જતી રહી હતી અને ત્યારે સમીર અને તેના કાકા ફારૂકભાઈ દીકરીને પરત સોંપી ગયેલા હતા. ફરીથી ભોગ બનનાર આરોપીના સંપર્કમાં આવેલ અને તેની ઘરેથી ₹75,000 રોકડા લઈ અને પોતાના ઓળખના આધારો લઈ અને જતી રહેલી હતી. આવા સંજોગોમાં ફરિયાદ નોંધાયેલી. ફરિયાદ બાદ તાલુકા પોલીસ તરફથી તત્કાલીન પીઆઈ શ્રી AM હેરમાએ તપાસ કરેલી અને આ તપાસના અંતે ચાર્જશીટ થયેલો હતો. જે ગુનામાં ટૂંકા સમયમાં ટ્રાયલ ચાલી જતા આજરોજ આરોપી સમીર કાસમ અમીરોણિયાને 20 વર્ષની સજા અને 5,000 દંડ ફટકારેલ છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ઉમરકોટ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.